સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં વોર્ડ નંબર 13ના ભાજપના ઉમેદવાર કુસુમબેન સોલંકીએ પ્રચાર માટે પોતાની કારને સંપૂર્ણ કેસરી રંગે રંગીને આકર્ષણ જમાવ્યું છે। છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા સોલંકી પરિવાર દ્વારા આ કાર પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓના ફોટા અને સૌનો સાથ સૌનો વિકાસ જેવા સૂત્રો લખવામાં આવ્યા છે, જે હાલ મતદારોમાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે। ડોર ટુ ડોર પ્રચારની સાથે અનોખી ભગવી કાર દ્વારા કરવામાં આવતો પ્રચાર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને આગામી દિવસોમાં પરિવારના અન્ય વાહનોને પણ આ જ રીતે સજાવવાની તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે ભાજપના ઉમેદવાર કુસુમબેન સોલંકીનો પ્રચાર હાલ સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે। केसरी भगવો રંગથી રંગી છે ગાડી અમારી પ્રચાર કરવા માટે। ગાડી ઉપર અલગ અલગ સૂત્રો લખ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા અલગ અલગ અમારા ચારે ઉમેદવારોના ફોટાઓ પણ એની પર રંગ્યા છે। આ ગાડી આવી રીતના કલર કરવાનો વિચાર કેવી થાય, એનાથી શું ફાયદો થાય? આ લોકોમાં કંઈક અલગ જ દ્રષ્ટિ રીતે જોઈએ। હર વખતે ડોર ટુ ડોર તો બધા પ્રચાર કરે જ છે, આ વખતે કંઈક નવો વિચાર આવ્યો કે કંઈક ગાડીને કેસરી ભગવા રંગથી રંગીને માણસોને પ્રભાવિત કરી। આ 30 વર્ષથી ભાજપ હારે જોડાયેલા છીએ અને અત્યારે અમને કાંઈક આ નવું કરવાનું સૂઝ્યું છે, એટલે અમે આ નવું કર્યું છે કે લોકોમાં આકર્ષાય અને મોદી સાહેબની રાહે ચાલે અને સૌનો વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ એ સૂત્રથી અમે ચાલીએ। તમે નવીનતા લાવ્યા છો પ્રચારમાં, કેવી રીતે પ્રચાર કરો છો? અમે આ નવું કર્યું છે, આ મોદી સાહેબની રાહે આગળ આવી છે। શું નવું કઈ રીતના કર્યું છે? અમે આ ગાડીમાં મોદી સાહેબનું ચિત્ર દોરાયું છે અને એમાં સૂત્ર લખાય સૌનો સાથ સૌનો વિકાસ।